સાથે બેસેલા રત્ન કલાકાર પર જીવલેણ હુમલો કરી તેની ઘાતકી હત્યા કરી ભાગી છૂટેલા 10 હત્યારાઓને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યા છે। સુરતની ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજા ખાતેની અંબાવિલા સોસાયટી બહાર રત્ન કલાકાર પારસ વેકરિયા તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે અજાણ્યાઓએ ત્યાં ધસી આવી તેઓ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં પારસ પર છરીના આડેધડ ઘા ઝીંકાતા તેનું મોત નીપજ્યું હતું તો એકની હત્યા અને અન્યોને ઈજાગ્રસ્ત કરી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા। જ્યારે બનાવની જાણ થતાં ઉત્તરાયણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી। હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓમાંથી 10 હત્યારાઓ રામુ ઉર્ફે રામુ ગોધરા, સોમાભાઈ માવી, રોનક નરેશ બેલડિયા, જયેશ ઉર્ફે ટકો કમલેશ સોલંકી, ચેતન મનસુખ બગડા, વિજય રમેશ વાકુસર, સુજલ ઉર્ફે લાખો ચૌહાણ, લાખો વિજય ચૌહાણ, અલ્પેશ ઉર્ફે લાલુ વિનુ બામણિયા, લાલો ઉર્ફે મિથુન ધનાભાઈ મકવાણા, ચેતન ઉર્ફે કાળુ ઉર્ફે કાળિયો, મનસુખભાઈ બગડા અને રાકેશ દગડુ સૈદાણીને અલગ અલગ જગ્યાએથી ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલેદા વિસ્તાર આવેલો છે, એમાં એક હત્યાનો બનાવ બનેલો છે। એમાં બીજા 3 લોકોને પણ ઈજા થયેલી છે। બનાવ બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી 2 જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા 10 માણસો લઈ અને વેલંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા, ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી, જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે। બનાવ અનુસંધાને 10 જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે।